હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમે મજામાં ને? ધોરણ 4 વિષય કોમ્પ્યુટર વિષય આપણે ભણીશું. તમે આગળના ધોરણમાં તમે કોમ્પ્યુટર અને તેના ભાગો વિશે ભણી ગયા. કોમ્પ્યુટરના મુખ્ય 4 ભાગો છે. કયા કયા છે? મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. મુખ્ય 4 ભાગો કયા છે? મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. આ 4 મુખ્ય ભાગો છે. પછી કોમ્પ્યુટરની કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે તેની સાથે વધારાના ભાગોને જોડવામાં આવે છે. કોમ્પ્યુટરને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે વધારાના ભાગોને પણ જોડવામાં આવે છે, જેવા કે સ્પીકર, પ્રિન્ટર, સ્કેનર અને પ્લોટર જેવા વધારાના ભાગોને પણ જોડવામાં આવે છે. કોમ્પ્યુટર કાર્ય કરવાનું હોય એના આધારે કોમ્પ્યુટરના ભાગો તો કોમ્પ્યુટર ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટની કાર્ય પદ્ધતિને અનુસરે છે. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટની કાર્યને આધારે કોમ્પ્યુટરના ભાગોને ઇનપુટ ડિવાઇસીસ અને પ્રોસેસિંગ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસમાં વિભાજિત કરવામાં આવે છે. કાર્યના આધારે કોમ્પ્યુટરને ઇનપુટ ડિવાઇસીસ, પ્રોસેસિંગ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસમાં વિભાજિત કરવામાં આવે છે. તો આપણે જોઈશું ધોરણ 4 વિષય કોમ્પ્યુટર પાઠ 1 ઇનપુટ ડિવાઇસ જોઈએ. पाठ 1 इनपुट डिवाइस. तो इनपुट डिवाइस એટલે શું છે? ઇનપુટ ડિવાઇસ એટલે શું? તો કોમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની માહિતી દાખલ કરવા માટે ઉપયોગી એવા ઇનપુટ સાધનો વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કોમ્પ્યુટરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં પ્રચલિત અને એવા કીબોર્ડ ડિવાઇસ વિશે સમજીશું. તો પહેલું છે ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય એના વિશે આપણે જોઈ લઈએ. ઇનપુટ ડિવાઇસ તો ઇન એટલે અંદર, તમને બધાને ખબર છે. ઇન એટલે અંદર, પુટ એટલે દાખલ કરવું. ઇન એટલે અંદર અને પુટ એટલે દાખલ કરવું. અને ડિવાઇસ એટલે સાધન. ડિવાઇસ એટલે શું થાય? સાધન. ઇન એટલે અંદર, પુટ એટલે દાખલ કરવું અને ડિવાઇસ એટલે સાધન. તો જોઈએ એની વ્યાખ્યા આપણે. કોમ્પ્યુટરની અંદર માહિતી અથવા ડેટા અને સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. કોમ્પ્યુટરની અંદર ડેટા અને સૂચનાઓને દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. કોમ્પ્યુટરની અંદર ડેટા અને સૂચનાઓને દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો જોઈએ આપણે ઇનપુટ ડિવાઇસની વ્યાખ્યા. કોમ્પ્યુટરમાં
ડેટા અને સૂચનાઓને દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો શું આવે વ્યાખ્યા ઇનપુટ ડિવાઇસની? કમ્પ્યુટરની અંદર ડેટા અને સૂચનાઓને દાખલ કરવા માટે ઉપયોગી સાધનને ઇનપુટ ડિવાઇસ કહે છે. ઇનપુટ એટલે અંદર, પુટ એટલે દાખલ કરવું, અને ડિવાઇસ એટલે સાધન. ઇનપુટ ડિવાઇસ એટલે એટલે અંદર, પુટ એટલે દાખલ કરવું, અને ડિવાઇસ એટલે સાધન. એટલે કમ્પ્યુટરની અંદર ડેટા અને સૂચનાઓને દાખલ કરવા માટે ઉપયોગી સાધનને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ. તો કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના સાધનોની નો ઉપયોગ કરીને માહિતીને દાખલ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને માહિતીને દાખલ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના સાધનોને ઉપયોગ કરી માહિતીને દાખલ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં માહિતીને દાખલ કરવામાં આવે છે. પછી ઇનપુટ સાધનો વડે માહિતીને કમ્પ્યુટરની મેમરીમાં મોકલી આપવામાં આવે છે. કયા સાધનોની મદદ વડે? તો ઇનપુટ સાધનો વડે માહિતીને કમ્પ્યુટરની મેમરીમાં મોકલી આપવામાં આવે છે. પછી ઇનપુટ ડિવાઇસમાં નીચેના સાધનોનો સમાવેશ થાય છે. તો ઇનપુટ ડિવાઇસમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય? તો જેવા કે કીબોર્ડ, માઉસ, પછી સ્કેનર, જોયસ્ટિક, માઇક્રોફોન,
લાઇટ પેન, અને વેબ કેમેરો. કયા કયા સાધનો છે? તો કીબોર્ડ, માઉસ, સ્કેનર, જોયસ્ટિક, માઇક્રોફોન, લાઇટ પેન અને વેબ કેમેરો ઇનપુટ ડિવાઇસ ના સાધનોનો સમાવેશ થાય છે. તો જોઈએ આપણે ઇનપુટ ડિવાઇસની વ્યાખ્યા. તો કમ્પ્યુટરની અંદર ડેટા અને સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો ઇન એટલે અંદર, પુટ એટલે દાખલ કરવું અને ડિવાઇસ એટલે સાધન. પછી ઇનપુટ સાધનો વડે માહિતીને કમ્પ્યુટરની મેમરીમાં મોકલી આપવામાં આવે છે. પછી કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને માહિતી દાખલ કરવામાં આવે છે. પછી ઇનપુટ ડિવાઇસમાં નીચેના સાધનોનો સમાવેશ થાય છે. કયા કયા સાધનોનો સમાવેશ થાય છે? કીબોર્ડ, માઉસ, સ્કેનર, જોયસ્ટિક, માઇક્રોફોન, વેબ કેમેરો અને લાઇટ પેન વગેરે ઇનપુટ ડિવાઇસમાં સાધનોનો સમાવેશ થાય છે. તો ઇનપુટ ડિવાઇસમાં પહેલું જોઈએ આપણે કીબોર્ડ. તો કીબોર્ડ જોઈએ. કીબોર્ડ વિશે તો કીબોર્ડ એ સૌથી ઉપયોગમાં લેવામાં આવતું પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. પછી કમ્પ્યુટરમાં માહિતીને દાખલ કરવા માટે તેનો ઉપયોગ થતો હોવાથી તેને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરમાં માહિતીને દાખલ કરવા માટે તેનો વધુ ઉપયોગ થતો હોવાથી તેને ઇનપુટ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી કીબોર્ડ એ ટાઇપરાઇટર સાથે સામ્યતા ધરાવે છે. કીબોર્ડ એ કોની સાથે સામ્યતા ધરાવે છે? તો ટાઇપરાઇટર સાથે સામ્યતા ધરાવે છે. પછી કીબોર્ડ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. કીબોર્ડ શેનું બનેલું હોય છે? કીબોર્ડ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. પછી તે લંબચોરસ આકારનું હોય છે. કીબોર્ડ લંબચોરસ આકારનું હોય છે. પછી કીબોર્ડની ઉપરના ભાગમાં મળતા વિવિધ બટનને કી કહે છે. કીબોર્ડના ઉપરના ભાગમાં જોવા મળતા બટનને કી કહે છે. પછી કીબોર્ડની કોઈપણ કીને દબાવવાથી તે અક્ષર કે ચિહ્ન મોનિટરના સ્ક્રીન પર જોવા મળે છે. કીબોર્ડ ઉપર તમે કોઈપણ કી દબાવો તો ક્યાં જોવા મળે? મોનિટરની સ્ક્રીન ઉપર. કીબોર્ડનો વાયર સીપીયુ બોક્સ સાથે જોડાયેલ હોય છે. કીબોર્ડનો વાયર ક્યાં જોડાયેલો હોય? તો સીપીયુ બોક્સની સાથે જોડાયેલો હોય છે. 101 કી ધરાવતું સ્ટાન્ડર્ડ પ્રકારનું કીબોર્ડ સૌથી વધુ પ્રચલિત છે. કેટલી કી ધરાવતું? 101 કી ધરાવતું સ્ટાન્ડર્ડ પ્રકારનું કીબોર્ડ સૌથી વધુ પ્રચલિત છે. પછી કીબોર્ડની મદદથી અક્ષર, અંક, ચિહ્નો વગેરે પ્રકારની માહિતીને દાખલ કરી શકાય છે. તમે અક્ષરો બી દાખલ કરી શકો, અંક બી દાખલ કરી શકો અને ચિહ્નો પણ દાખલ કરી શકો છો. જોઈએ આપણે
कीबोर्ड ए સૌથી પ્રચલિત સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે कीबोर्ड ए टाइपराइटर कीबोर्ड ए टाइपराइटर साथे साम्यता ધરાવે છે कीबोर्ड પ્લાસ્ટિકનું બનેલું હોય છે कीबोर्ड લંબચોરસ આકારનું હોય છે તે લંબચોરસ આકારનું હોય છે कीबोर्डના ઉપરના ભાગમાં જોવા મળતા વિવિધ બટનની કી કહે છે कीबोर्डનો વાયર CPU બોક્સ સાથે જોડાયેલો હોય છે એકસો એક કી ધરાવતું સ્ટાન્ડર્ડ
પ્રકારનું કીબોર્ડ સૌથી વધુ પ્રચલિત છે? કીબોર્ડની મદદથી અક્ષર, અંક, ચિહ્નો વગેરે પ્રકારની માહિતી દાખલ કરી શકાય છે. કીબોર્ડની કોઈ પણ કી દબાવવાથી તે અક્ષર કે ચિહ્ન એ મોનિટરના સ્ક્રીન પર જોવા મળે છે. તો આ હતું કીબોર્ડ વિશે. જોઈ લઈએ આપણે એકવાર. કીબોર્ડ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ એ ટાઈપરાઇટર સાથે સામ્યતા ધરાવે છે. એટલે કીબોર્ડ અને ટાઈપરાઇટર બંને સરખું જોવા મળે છે. કીબોર્ડ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તે લંબચોરસ આકારનું હોય છે. કીબોર્ડના ઉપરના ભાગમાં જોવા મળતા વિવિધ બટનને શું કહેવાય? કી કહેવામાં આવે છે. પછી કીબોર્ડનો વાયર સીપીયુ બોક્સ સાથે જોડાયેલો હોય છે. 101 કી ધરાવતું સ્ટાન્ડર્ડ પ્રકારનું કીબોર્ડ ખૂબ પ્રચલિત છે. પછી કીબોર્ડની મદદથી અક્ષર, અંક, ચિહ્નો વગેરે પ્રકારની માહિતી દાખલ કરી શકાય છે. કીબોર્ડની કોઈ પણ કી દબાવવાથી તે અક્ષર કે ચિહ્ન એ મોનિટરના સ્ક્રીન પર જોવા મળે છે. તો હવે જોઈએ આપણે કીબોર્ડમાં કઈ કઈ કી આવેલી હોય છે.
તો કીબોર્ડમાં કઈ કઈ કી આવેલી હોય છે તો પહેલી છે આલ્ફાબેટ કી આલ્ફાબેટ કી તો કઈ કઈ હોય कैपिटल ए थी जेड અને સ્મોલ એ થી ઝેડ પછી બીજી કી કઈ છે તો નંબર કી એટલે કઈ હોય 0 થી 9 એટલે 0 થી 9 પછી ત્રીજી છે સિમ્બોલ કી કઈ કઈ સિમ્બોલ કી હોય @ પછી છે ફંક્શન કી તો ફંક્શન કી કઈ હોય F1 થી F12 પછી કંટ્રોલ કી તો કંટ્રોલ કી કઈ હોય CTRL એટલે કંટ્રોલ ALT એટલે અલ્ટર ESC એટલે એસ્કેપ પછી છે નેવિગેશન કી તો ઇન્સર્ટ પછી ડિલીટ પછી છે હોમ પછી છે એન્ડ पेज
પેજ ડાઉન અને લાસ્ટ છે એરો કી અપ એરો डाउन एरो लेफ्ट एरो राइट एरो तो कीबोर्ड में आटली की आवेली छे कई कई की आवेली छे अल्फाबेट की नंबर की सिंबल की फंक्शन की कंट्रोल की नेविगेशन की अने एरो की कई कई की आवेली छे अल्फाबेट की नंबर की सिंबल की फंक्शन की कंट्रोल की नेविगेशन की अने एरो की જોઈએ હવે કીબોર્ડના ત્રણ પ્રકાર છે સ્ટાન્ડર્ડ કીબોર્ડ મલ્ટીમીડિયા કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ કીબોર્ડના પ્રકાર જોઈએ कीबोर्डना प्रकार तो पहलू है स्टैंडर्ड कीबोर्ड स्टैंडर्ड कीबोर्ड कीबोर्डना त्रण प्रकार है स्टैंडर्ड कीबोर्ड मल्टीमीडिया कीबोर्ड अने वायरलेस कीबोर्ड तो पहलो प्रकार है स्टैंडर्ड कीबोर्ड ते सौथी सामान्य प्रकारनु कीबोर्ड छे अने ते सौथी वधु प्रचलित छे अने तेमां 101 की आवेली होय छे कया कीबोर्ड में तो स्टैंडर्ड प्रकारना कीबोर्ड में केवल तेमां 101 की आवेली होय छे ते सौथी वधु प्रचलित छे ते सौथी सामान्य प्रकारनु कीबोर्ड छे तेमां 101 की आवेली
હોય છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડ તે સૌથી વધુ પ્રચલિત છે, તે સૌથી સામાન્ય પ્રકારનું કીબોર્ડ છે અને તેમાં 101 કી આવેલી હોય છે. હવે બીજું જોઈએ મલ્ટીમીડિયા કીબોર્ડ. બીજો પ્રકાર છે મલ્ટીમીડિયા કીબોર્ડ. મલ્ટીમીડિયા કીબોર્ડ તો તેમાં મલ્ટીમીડિયાને આધારે વધારાની કી આવેલી હોય છે. તેમાં અવાજ વધારવા અને ઘટાડવા માટેની કી, કેલ્ક્યુલેટર, ઇન્ટરનેટ આધારિત વધારાની કી આવેલી હોય છે અને તેમાં 120 કી આવેલી હોય છે. મલ્ટીમીડિયા આધારિત વધારાની કી આવેલી હોય છે આવા પ્રકારના કીબોર્ડમાં. જોઈએ આપણે તેમાં મલ્ટીમીડિયા આધારિત કી આવેલી હોય છે. તેમાં 120 કી આવેલી હોય છે. તેમાં અવાજ વધારવા, ઘટાડવા માટેની કી, કેલ્ક્યુલેટર, ઇન્ટરનેટ આધારિત વધારાની કી આવેલી હોય છે. મલ્ટીમીડિયા કીબોર્ડ તેમાં મલ્ટીમીડિયા આધારિત વધારાની કી આવેલી હોય છે. તેમાં અવાજ વધારવા અને ઘટાડવા માટેની કી, ઇન્ટરનેટ આધારિત વધારાની કી અને કેલ્ક્યુલેટર આવેલું હોય છે. તેમાં 120 કી આવેલી હોય છે. તેમાં મલ્ટીમીડિયા કીબોર્ડમાં અને સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં 101 કી આવેલી હોય છે. પછી ત્રીજો છે પ્રકાર વાયરલેસ કીબોર્ડ. વાયરલેસ કીબોર્ડ તો આ પ્રકારના કીબોર્ડમાં વાયર ન હોવાથી તેને વાયરલેસ કીબોર્ડ કહે છે. આ પ્રકારના કીબોર્ડમાં વાયર ન હોવાથી તેને વાયરલેસ કીબોર્ડ કહે છે. આજકાલ આ પ્રકારના કીબોર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. આ પ્રકારનું કીબોર્ડ રિમોટ કંટ્રોલની જેમ સિગ્નલના આધારે કાર્ય કરે છે. આ પ્રકારનું કીબોર્ડ રિમોટની જેમ સિગ્નલના આધારે કાર્ય કરે છે. તો જોઈએ આપણે આ પ્રકારના કીબોર્ડમાં
વાયર ન હોવાથી તેને વાયરલેસ કીબોર્ડ કહે છે. આ પ્રકારનું કીબોર્ડ રિમોટ કંટ્રોલની જેમ સિગ્નલના આધારે કાર્ય કરે છે. આ પ્રકારનું કીબોર્ડ રિમોટ કંટ્રોલ ની જેમ સિગ્નલના આધારે કાર્ય કરે છે. આજકાલ વાયરલેસ કીબોર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. તો આ હતા કીબોર્ડના 3 પ્રકારો. કયા કયા? તો સ્ટાન્ડર્ડ કીબોર્ડ, મલ્ટીમીડિયા કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ. આજે આપણે જોયું ઇનપુટ ડિવાઇસ અને પહેલું ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ અને તેના પ્રકારો. તો આ બધું એકવાર વાંચીને નોટમાં લખીને યાદ કરી લેવાનું.